વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં નિરાધાર ગરીબ લોકોને રહેવા માટે સેન્ટરો બનાવવામાં આવ્યા છે। આ સેન્ટરોનું સંચાલન મા આશા સામાજિક સેવા સંસ્થાને આપવામાં આવ્યું છે। આ સંસ્થા દ્વારા આજે લાલબાગ બ્રિજ નીચે આવેલ સેન્ટરમાંથી કેટલાક દેવી પૂજક સમાજના લોકોને બહાર કાઢી સેન્ટરને 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। સંસ્થાના આક્ષેપો કરતા કહ્યું કે આ લોકો દુનિયાભરનું સામાન સેન્ટરમાં રાખે છે। જૂના કપડાના વેપારથી જોડાયેલા આ લોકો આખા સેન્ટરમાં પોતાનો માલ સામાન ફેલાવીને નુકસાન કરતા હોય છે। દારૂ, ગંદકી, આડેધડ દિવાલો પર પાન પડીકીની પિચકારીઓ મારતા હોય છે। આમાંનો એક તો ભુવા ચાકરિયા કરતો હતો, તેના ભક્તો આવતા રહેતા હતા અને તોડફોડ સહિતની તકલીફો આપતા હતા। અહીં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વારંવાર માથાકૂટ કરતા હતા, જેને લઈને આજે આ લોકોને પાલિકાની દબાણ શાખા અને પોલીસની મદદથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। સંસ્થાનું કહેવું છે કે સેન્ટરના નિયમો પ્રમાણે રહેવાની આ લોકો બાહેંધરી આપશે તો આ લોકોને રહેવા માટે રૂમ ખોલી દેવામાં આવશે। હાલ ગરીબો પાછા બ્રિજ નીચે રહેવા માટે મજબૂર બન્યા છે। આ લોકોનો સમગ્ર સામાન રોડની બીજી બાજુ રાખી દેવામાં આવ્યું છે, તો બીજી તરફ ઉલટા ચોર કોતવાલ કો દાટે જેવો ઘાટ જોવા મળ્યો છે। બહાર કાઢી મૂકેલા ગરીબોએ પણ સામે ગંભીર આક્ષેપો કર્યા છે, તે પણ સાંભળો। હું લાલબાગ શેલ્ટર હોમમાંથી વાત કરું છું, મા આસ્થા સામાજિક સેવા સંસ્થાથી। લાલબાગ બ્રિજ નીચે જે શેલ્ટર હોમ બન્યું છે તેમાં જે નિરાધાર લોકોને આપણે રાખવામાં આવ્યા છે, જે બિનવારસી લોકો હોય, જેની જરૂરિયાત હોય, જે રોડ પર રહેતા હોય એવા લોકોને આપણે અહીંયા ગાડી રાખી રહ્યા છે। આપણા ત્યાં સુવિધામાં બેડ છે, ગાદલા છે, પાણીની 24/7 અહીંયા ગાડી બધું પાણી ઉપલબ્ધ રહે છે, લાઇટો છે, પંખા છે, બધી જ જરૂરિયાત આપણે એ લોકોને અહીંયા ગાડી પ્રોવાઈડ કરીએ છીએ। પણ ઘણા અસામાજિક તત્વો જેવી રીતે અંદર ન્યુસન્સ કરવા, અહીંયા ગાડી બલી ચડાવી, જેવી રીતે એ લોકો બલી ચડાવવા માટે અહીંયા બકરા લાવે ને એ બધી વસ્તુને અહીંયા ન્યુસન્સ થઈ રહ્યા છે, જેના કારણે સ્ટાફ અમારો જે છે એમને સાફ સફાઈ માટે ને એના બધું વસ્તુ કહેવા માટે જ્યારે કહેવા આવ્યા ત્યારે એ લોકો સામે સ્ટાફને થઈને સામે પથ્થર માર્યા, મારામારી કરી, જે તમે અત્યારે હાલ અમારા શેલ્ટરમાં જોઈ શકો છો કે અત્યારે લોકોએ શેલ્ટરની હાલત શું કરી છે। સફાઈવાળા સવારે સાંજે 2 ટાઈમ આવે છે, બધી સુવિધા હોવા છતાં જ્યારે એ લોકો નિરાધાર હોય તો એ લોકોને પોતાનું ઘર સમજીને અહીંયા રહેવું જોઈએ। જે એ લોકોએ અત્યારે આ બધું બંધ કરવાનું કારણ એક જ છે, શેલ્ટર 2 દિવસ માટે બંધ એટલા માટે જ કર્યું છે કે એ લોકોને આ બધી વસ્તુઓ પ્રોવાઈડ થઈ રહી છે તો રોડ પર તમને આ વસ્તુની તકલીફ છે, જે તમે સમજો। આ વસ્તુ માટે જ આપણે 2 દિવસ માટે શેલ્ટર હોમ